નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે અને વડોદરામાં જે પરિણામ આવ્યા છે તેમાં સૌથી ચોંકાવનારું પરિણામ આવ્યું છે વોર્ડ નંબર 1માં હરીશ પટેલ જેવો અપક્ષ ઉમેદવાર તરીકે જીતી આવ્યા છે. કલ્પના કરો કે જ્યાં સમગ્ર ગુજરાતમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થાય એમાં જે રાષ્ટ્રીય પાર્ટીઓ છે તેમના ઉમેદવારોને જીતવા માટે ફાંફા પડી જતા હોય, પરંતુ એક અપક્ષ ઉમેદવાર એ જીતી જાય છે. આજે આપણે એ જ અપક્ષ ઉમેદવાર આપણી સાથે છે હરીશ પટેલ, અને તેમની સાથે ચર્ચા કરીશું કે આ કેવી રીતે શક્ય બન્યું. હરીશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને જે રીતે મેં શરૂઆત કરી કે જ્યાં રાષ્ટ્રીય પાર્ટીઓને જીતવા માટેના ફાંફા છે ત્યાં એક અપક્ષ ઉમેદવાર જીતી જાય. સૌથી પહેલાં તો ઇલેક્શન એક એવી વસ્તુ છે કે પક્ષની ખરેખર એવી કોઈ જરૂર હોતી નથી. તમે વિસ્તારની અંદર 5 વર્ષ સેવાકીય કામ, જે વિસ્તારના લોકો છે એના સુખ દુઃખની અંદર ભાગીદાર બનીને એમનું સુખ તમારું સુખ, એમનું દુઃખ પોતાનું દુઃખ છે, એ ભાવનાથી કામગીરી કરશો તો કોઈ પક્ષ ટિકિટ આપે કે ના આપે, વિસ્તારના લોકોને પણ હવે હોશિયાર થઈ ગયા છે. પાર્ટી સિમ્બોલ કરતાં 5 વર્ષ એમના સુખ દુઃખમાં કોણ આવીને ઊભું છે એ સૌથી મોટી વિચારધારા છે. અને એ વિચારધારાના આધારે જ મને વિશ્વાસ હતો કે 5 વર્ષ કોર્પોરેટર તરીકે હોય કે એના આગળના 5 વર્ષ હોય, વિસ્તારની અંદર દરેક ઘરે ઘરે જે વિસ્તારના લોકો છે એમના સુખ દુઃખની અંદર હું ભાગીદાર બન્યો છું. અને એના લીધે જ અપક્ષ ઉમેદવારી કરી હતી મેં. જે દિવસે મેં અપક્ષ ઉમેદવારી કરી હતી એ દિવસથી જ મીડિયાના મિત્રો હોય કે મારા મિત્રો હોય, જ્યારે બી મને પૂછે કે ભાઈ અપક્ષમાં કેવું થશે, પહેલા દિવસથી જ મને કોન્ફિડન્સ હતો કે મારા જે 62,000 પરિવારના સભ્યો છે, 5 વર્ષ ચૂંટણી પહેલાંના હોય નગરસેવક તરીકે પહેલાંના કે નગરસેવક તરીકે, મેં જે સેવાકીય કામો કરેલા છે, વિશ્વાસ છે કે એમનો આશીર્વાદ મને મળવાનો છે. અને એ જ આશીર્વાદ અપક્ષ ઉમેદવાર તરીકે પણ વિસ્તારના તમામ લોકોએ મને આપ્યો છે. એ બદલ હું એમનો ખૂબ ઋણી છું. પણ તમે જેમ કીધું કે પક્ષની જરૂર નથી, વ્યક્તિગત જીતાય છે. પણ હરીશભાઈ પહેલા 5 વર્ષ કોર્પોરેટર રહ્યા કોંગ્રેસમાં, લોકોની સેવા કરી, એ તમને એક બહાનું તો મળ્યું હશે લોકોની સેવા કરવાનું. એના જ બેઝ પર એક બેઝ તૈયાર થયો અને જ્યારે કોંગ્રેસે તમને ટિકિટ ના આપી તો શું રિએક્શન હતું? એકચ્યુઅલી જ્યારથી 5 વર્ષ નગરસેવક તરીકે જે મેં કામ કર્યા ત્યારથી મારું નક્કી હતું કે હું ફરી 5 વર્ષ ચૂંટણી લડવાનો જ છું. પાર્ટી ટિકિટ આપે કે ના આપે, રાતના 12 વાગ્યા સુધી એવું હતું કે ભાઈ પાર્ટી અમારી ટિકિટ ફાઇનલ કરી દીધી છે, સવારમાં 5 વાગે મેન્ડેટ મળી જશે. હું તો શાંતિથી ઘરે સુવા ગયો હતો. 12:30 પોણા કે મને મેસેજ આવ્યો કે ભાઈ તમારી ટિકિટ કપાઈ ગઈ. કંઈ વાંધો નહીં. રાત્રે 12:30 1 વાગે મારા ઓફિસની બહાર જોયું તો તમે 800થી 1000 મારા સમર્થકોની ભીડ હતી રાત્રે. સવારના 5 વાગ્યા સુધી જે મારા સમર્થકો હતા એમણે નક્કી કર્યું કે આપણે અપક્ષ ચૂંટણી લડવાની જ છે. એટલે મન નક્કી હતું કે ભાઈ આપણે કામ કર્યા છે અને વિશ્વાસ છે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય સામે આપણને એનાથી કોઈ ફરક પડવાનો નથી. અને અમે એ દિવસે સમર્થકો સાથે ચર્ચા વિચારણા કરીને અપક્ષ ઉમેદવારી કરવાનું નક્કી કર્યું હતું અને અપક્ષ ઉમેદવારી અમે કરી હતી. હરીશભાઈ, લોકો એવી બી ચર્ચા કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 1ની પેનલ તોડવી જ હતી કોઈ બી રીતે, તો હરીશને સપોર્ટ કર્યો છે. એકચ્યુઅલી કોણે સપોર્ટ કર્યો એવું કંઈ ખબર નથી મને, પણ જે દિવસે મેં અપક્ષ ઉમેદવારી કરી ત્યારે મારું બહુ ક્લિયર વિઝન હતું કે હું કોઈને હરાવવા માટે ચૂંટણી નથી લડતો, પણ હું મારી પોતાની જીત નક્કી કરવા માટે ચૂંટણી લડું છું. મારી લીટી લાંબી કરવા માટે હું ચૂંટણી લડેલો છું. મને વિશ્વાસ હતો કે 5 વર્ષ કોંગ્રેસના હોય કે ભાજપની વિચારધારા, મેં કોઈ વિચારધારા જોઈ નથી. જે પણ માણસ મને ફોન કર્યો હશે, મારી ઓફિસે આવ્યો હશે, કે કોંગ્રેસનો છે, ભાજપનો છે કે અપક્ષનો છે, મેં ક્યારેય કોઈની ઉપર ભેદભાવ કર્યો નહોતો. 5 વર્ષ દરેક વિસ્તારના લોકોના કામો કર્યા છે. કદાચ મારા કામો સારા લાગ્યા હશે તો ભાજપના સમર્થકોએ મને સપોર્ટ કર્યો હશે ને કોંગ્રેસના સમર્થકોએ પણ સપોર્ટ કર્યો હશે. કે અપક્ષ તરીકે કોઈ ઉમેદવારને કોઈ સપોર્ટ કરતું હોય તો એક વિચારવા જેવી વાત છે કે 5 વર્ષ મેં કેવા કામો કર્યા હશે કે ભાજપ કે કોંગ્રેસના સમર્થકો પણ મને સમર્થન આપતા હશે. એવું તમને લાગે છે કે કામના કારણે સપોર્ટ છે કે પછી 1 નંબરની પેનલ તોડી જ નાખવી હતી? એટલે કામના, અમે કોઈ પેનલ તોડવા માટે તો સૌથી પહેલાં આવ્યા નહોતા. મેં તમને અગાઉ પણ કીધું, મારે જીતવું છે, મારે કોઈને હરાવવા નથી.
હરાવવાવાળો તો ઉપર છે ભોલેનાથ, પણ મારે જીતવું હતું એ નિશ્ચિત હતું. મારે જીતવા માટે ક્યાંથી કેટલા વોટ લાવવાના, શું કરવાનું, એ ડે વનથી અમે જ્યારે અપક્ષ ઉમેદવારી કરી તો અમે પરફેક્ટ અમારા ટાર્ગેટથી જ ચાલતા હતા કે કયા બૂથમાં કેટલા વોટ લાવવા, શું કરવું છે. આખી અમારી ટીમનું એક પ્લાનિંગ હતું, એક મેનેજમેન્ટ હતું. એ પ્લાનિંગ ને મેનેજમેન્ટના આધારે જ અમારા વોટ નીકળ્યા છે ને અમારી જીત નિશ્ચિત પણ થઈ. ક્યાં તો એવું લાગતું હશે ને હરીશભાઈ કે આપણે કોંગ્રેસે મને ટિકિટ ના આપીને મારે બતાવી દેવું છે કે તમે ભૂલ કરી છે. એ તો કોંગ્રેસે પોતાને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી હશે. અમે જ્યારે મારા ઇન્ટરવ્યૂ થયા હતા ત્યારે પણ કીધું કે આના 5 વર્ષ પહેલાં મારા જે 20 બૂથ છાણીના હતા ત્યાંથી અમે 43% વોટ કોંગ્રેસની પેનલને 20 બૂથમાંથી આપેલા હતા. 44 બીજા જે વોટ એમને મળેલા હતા કે ભાઈ 57% વોટ, 57% વોટ એમને 40 બૂથમાંથી મળ્યા હતા, 49 બૂથમાંથી. અને મારા 20 બૂથમાંથી 43%. એટલે પાર્ટીએ વિચારવાની જરૂર હતી કે કઈ જગ્યાએ કોની શું તાકાત છે. પણ પાર્ટીએ જે ડિસિઝન લીધું હું તો કહું સારું કર્યું છે. પાર્ટીને પણ ખબર પડવી જોઈએ કે ગ્રાઉન્ડ લેવલ પર કયા માણસનું કેટલું વજન છે. ખરેખર પાર્ટીએ પણ એ વિચારવાની જરૂર છે, કારણ કે પાર્ટીના મોટા નેતાઓ, મોટા ગજાના નેતાઓની આગળ પાછળ ફરે, વજન એનું નથી હોતું. ગ્રાઉન્ડ લેવલ પર જે માણસ કામ કરે છે વજન એનું હોય છે. ખરેખર જે પણ પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ ખરેખર કોઈ પણ ટિકિટ આપતા પહેલાં એમને વિચારવું જોઈએ ને એના પછી ટિકિટ ફાળવવી જોઈએ. હરીશભાઈ, એક તમારું જે નિશાન હતું તરબૂચ, એ બહુ જ ચર્ચામાં રહ્યું. આ કેવી રીતે નક્કી થયું તરબૂચ? એકચ્યુઅલી ભોલેનાથની કૃપા કરીએ આપણે કે જ્યારે અમે અપક્ષ ઉમેદવારી છેલ્લા દિવસે ડિસાઇડ કરી હતી કે ભાઈ અપક્ષ ઉમેદવારી કરી, કોઈ નિશાન બચ્યું જ નહોતું. એક તરબૂચ હતું ને એક પર્સ હતું. એટલે ભોલેનાથે તરબૂચ અમારા માટે જ મૂકી રાખેલું નિશાનમાં, કોઈ એને સિલેક્ટ કરેલું જ નહોતું. એટલે અમે નક્કી કે ભાઈ ગરમીની સિઝન છે, તરબૂચની સિઝન છે, એટલે આપણે તરબૂચ જ નિશાન રાખવું છે. એટલે ફર્સ્ટ પ્રાયોરિટીમાં અમે તરબૂચ જ માગ્યું હતું ને ભોલેનાથની કૃપાથી તરબૂચનું નિશાન અમને મળી ગયું હતું. હરીશભાઈ, લોકો ચૂંટણી પહેલા અને ચૂંટણીના વચ્ચે એવી ચર્ચા બી હતી કે પુષ્પાબેન અને હરીશભાઈ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે અને એકબીજાને વોટ અપાઈ રહ્યા છે. પુષ્પાબેનને વિશે તું એટલું કહીશ કે મારા બેન છે. 5 વર્ષ બી દરેક સુખ દુઃખમાં અમે સાથે રહ્યા છે. ચૂંટણીની અંદર બી અમે બંને એ કોંગ્રેસમાંથી, હું અપક્ષમાંથી હતા. પણ ભાઈ બહેનના સંબંધ દુનિયાને તો ખબર તો હોય જ ને કે ભાઈ. અને બીજી વસ્તુ, પુષ્પાબેન અમે જે રીતે કામ કર્યા છે ગ્રાઉન્ડ લેવલ પર, એ જ રીતે પુષ્પાબેન બી ઘરે ઘરે કામ કરેલા છે. એટલે આ જીત પુષ્પાબેનની ને હરીશભાઈની જે છે એ કામની જીત છે. લોકોના વિશ્વાસ જીતેલો છે એની જીત છે. એટલે પબ્લિકને પણ વિસ્તારના તમામ લોકોને ખબર છે કે 5 વર્ષની અંદર કઈ જગ્યા પર કોણ આવીને ઊભું છે, શું કામ કર્યું છે. એટલે પબ્લિક બી હવે હોશિયાર છે, કંઈ કહેવાની કંઈ જરૂર નથી. દરેક લોકોના 5 વર્ષ જે વિશ્વાસ જીત્યો છે, વિશ્વાસની જીત છે. હરીશભાઈ, હવે જીત તો થઈ ગઈ. હવે લોકો ચર્ચા એ કરી રહ્યા છે કે હરીશભાઈ હવે 5 વર્ષ અપક્ષ જ રહેશે કે ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે કે પછી કોંગ્રેસમાં ફરી જશે, શું ચાલી રહ્યું છે? મને વિસ્તારના લોકોએ અપક્ષ તરીકે વોટ આપ્યા છે, વિશ્વાસ મૂક્યો છે. હું અપક્ષમાં જ રહેવાનું, કોઈ પાર્ટી જોઈન કરવાનો નથી. એ મારા ચૂંટણી પહેલાં પણ મેં મીડિયા બાઇટમાં કીધેલું છે. હું અપક્ષ જ છું ને અપક્ષ રહેવાનો છું. જે બી કંઈ કદાચ ભવિષ્યમાં ડિસિઝન લેવાનું હશે તો તમે બધા સાથીદારોને બોલાવીને વિચાર વિમર્શ કરીને નિર્ણય કરીશું તો તમને જણાવીશું. પણ ક્યાંક ને ક્યાંક પહેલા બી તમે જ્યારે હતા ત્યારે પણ ઘણી વખત વાત આવી હતી કે હરીશભાઈ ભાજપમાં જોડાઈ જશે. ભાજપને લઈને તમારા શું વિચારો? એકચ્યુઅલી મારા પર્સનલ રિલેશન કોંગ્રેસ હોય કે ભાજપ હોય, હું કોઈ વિચારધારાને લઈને કોઈ જોડે સંબંધ નથી બાંધતો. માણસ જોઈને સંબંધ બાંધું છું. ભાજપના તમામ નેતાઓ જોડે મારા સારા સંબંધ છે, કોંગ્રેસના નેતાઓ જોડે પણ સારા સંબંધ. જ્યારથી હું 5 વર્ષ પહેલાં નગરસેવક તરીકે ચૂંટાયો હતો ત્યારે બી ઘણીવાર મીડિયા મિત્રો દ્વારા કે બીજા અફવાઓ ફેલાવવામાં કે હરીશ ભાજપમાં જવાનો છે, ભાજપમાં જવાનો છે. પણ સંબંધ ને રિલેશન એવું છે કે દરેક માણસની જોડે હોય છે. સંબંધ તો બધા જોડે હોય છે, ભાજપવાળા જોડે બી, કોંગ્રેસવાળા જોડે પણ છે. કોંગ્રેસ તરીકેના કોર્પોરેટર હતો ત્યારે બી ભાજપ જોડે મારા ફેમિલી રિલેશન હતા અને આજે પણ છે ને આખી જિંદગી રહેવાના. પોલિટિક્સની જગ્યાએ છે, સંબંધ સંબંધની જગ્યાએ છે. એટલે મારા સંબંધ તો ભાજપના નેતાઓ જોડે સારા છે, કોંગ્રેસના નેતાઓ જોડે બી સારા છે. એટલે માર્કેટમાં બધી ચર્ચા થયા કરે, ચર્ચા થાય એટલો અમને ફાયદો છે.
પણ હરીશભાઈનો કોઈ વિચાર નથી હમણાં. કોઈ જ નથી. હું બહુ ક્લિયર માઇન્ડથી કહું છું કે હું અપક્ષ છું ને અપક્ષ જ રહેવાનો છું. તો લોકો એવી બી ચર્ચા કરે છે કે માનો કે કોઈ અપક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, એ વિસ્તારના કામો ના થઈ શકે જ્યાં સુધી સત્તા પક્ષની સરકાર ના હોય. વિપક્ષમાં કોર્પોરેટર તરીકે હતા તો તમે 5 વર્ષનો હિસાબ જોશો ને તો કદાચ સૌથી વધારે કામ વોર્ડ નંબર 1માં કર્યા છે. કારણ કે કામ કરવા માટે કે મારા ઘરના તો કામ કરવાના નથી, વિસ્તારના લોકોની સમસ્યાના સમાધાન માટે જ 5 વર્ષ કામ કર્યા છે. કોર્પોરેશનમાં સત્તા પક્ષ હોય કે અધિકારી હોય, વિસ્તારની મૂળભૂત જરૂરિયાતો શું છે એ એમને પણ ખબર પડે ને. મારા વિસ્તારના લોકો બી ટેક્સ તો ભરે છે ને. મફત તો કોઈ સેવા આપવાનું નથી. કોઈ પોલિટિકલ પાર્ટી એના ઘરના પૈસા તો કામગીરી કરતી નથી. મારા વિસ્તારના લોકો ટેક્સ ભરે છે, એમનો જે રાઇટ છે એ મળવાનો જ છે. ના મળે તો અમે લડવા માટે તૈયાર જ છે. એમાં કોઈ મનમેક છે નહીં. અમને વિશ્વાસ છે કે 5 વર્ષ અમે જે કામ કર્યા છે વિસ્તારમાં, એનાથી પણ જે બાકી રહેલા કામો અમે 5 વર્ષમાં પૂર્ણ કરીશું, એ અમને વિશ્વાસ છે. હરીશભાઈ, કોંગ્રેસમાંથી ટિકિટ કપાઈ, શું કારણ બતાવવામાં આવ્યું? શું કારણ તમને લાગે છે કેમ તમારી ટિકિટ કાપી નાખી? હવે કોંગ્રેસમાંથી ટિકિટ કપાઈ એના પર તો બહુ ચર્ચા નહીં કરતો, પણ મારા સ્વભાવ પ્રમાણે કોઈ પણ ટિકિટ કહેવા માટે કોઈના જબ્બા પકડવા, કોઈની આગળ પાછળ ફરવું, એ મારો સ્વભાવ નહીં. મારો સ્વભાવ એક જ છે કે મારા વિસ્તારના લોકોની સેવા કરવાની. વિસ્તારના લોકો વોટ આપવાના, કે નેતાઓ તો વોટ અપાવવાના નહીં. જે લોકો જબ્બા પકડીને આગળ પાછળ ફરતા હતા એનું શું પરિણામ આવ્યું છે આખા વોર્ડ કે વડોદરાને ખબર જ છે. હરીશભાઈ, એક વિવાદ તો ના કહેવાય, એ કાનૂની લડાઈ તરફ 1 નંબરનો વોર્ડ જઈ રહ્યો છે. અમીબેન એવું કહે છે કે ફરી હાઈકોર્ટ જશે. આને તમે કેવી રીતે જુઓ? બધાનો રાઈટ છે, જેને જ્યાં જવું તે જઈ શકે, પણ સત્યકારે ચેન્જ થવાનું નથી, સત્યકારે બદલાવાનું નથી. હાઈકોર્ટ જાય કે ગમે ત્યાં જાય એનાથી કોઈ ફરક પડવાનો નથી. લીગલી મેટર જે કરશે, જે નિર્ણય આવશે તે સર આંખો પર વધાવીશું એમના. હરીશભાઈને પર્સનલી ફીલ થાય કે 1 નંબરનો વોર્ડ જે કોંગ્રેસનો વોર્ડ હતો કે પેનલ જીતતી હતી ને આ વખતે તૂટી ગઈ, દુઃખ થાય કોઈ જગ્યા પર? દુઃખમાં એવું છે કે ભાઈ અમારા 5 વર્ષના જે સાથીદારો હતા, એ સાથીદારોએ 4 કોર્પોરેટર અમે હતા, બધાએ સાથે મળીને સરસ કામ કર્યું હતું. પણ પાર્ટીએ જે વિચારધારાથી જે નિર્ણય કર્યો છે, દુઃખ એવું છે કે ભાઈ આપણા સાથીદારો જે હતા એ હારી ગયા છે. અને પાર્ટીએ નિર્ણય કર્યો છે તો જનતા તો એનો જવાબ આપશે જ ને. એટલે પાર્ટીએ જે ડિસિઝન લીધું એ ડે 1થી ખબર હતી કે ખોટું ડિસિઝન લીધેલું છે. અને જેવું કહેતા હતા કે ભાઈ છાણીના 20 બૂથની કંઈ જરૂર નથી, 20 બૂથમાંથી વોટ લેતા આવીશું. તો છાણી વોર્ડ નંબર 1ના તમામ મતદારો જાગૃત ને હોશિયાર છે કે 5 વર્ષ જેને બી કામ કર્યા છે, એ કોંગ્રેસના જે ઉમેદવાર જીતેલા છે એમને પણ કામ કર્યા છે, એને વોટ આપ્યા છે. છાણી વિસ્તારની અંદર મેં પણ કામ કર્યું, મને પણ વોટ આપ્યો. એટલે દરેક વિસ્તારના લોકો જાગૃત છે. કોઈ પણ પાર્ટી ગમે તેને ટિકિટ આપે કે હવે પાર્ટીના નામથી જીતવું અઘરું છે, પણ 5 વર્ષ સેવા કરવી પડશે તો જ વિસ્તારના લોકો તમારી પર વિશ્વાસ મૂકશે. તમે હરીશભાઈ કોંગ્રેસમાં રહેલા છો, કોંગ્રેસને જાણો છો સારી રીતે, શું લાગે છે કે ટિકિટ આપવામાં પણ ભ્રષ્ટાચાર કે પછી એ લોકો સામેથી સરેન્ડર થઈ જાય છે કે યોગ્ય વ્યક્તિઓને નહીં આપવાની? તમને શું લાગે? આમાં શું છે કે આ વખતે વાત એટલું કહી શકાય કે મારો દુશ્મન કોણ છે. મેં તમને કીધું મને જબ્બા પકડવાનો શોખ નથી, એમાં જ આ જવાબ છે. મારે મારા વિસ્તારના લોકોનું કામ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે સરેન્ડર ના થઈ એટલે આપણે નેતાઓના દુશ્મન છે, પણ એનાથી અમને કંઈ ફરક પડતો નથી. કે વોટ તો મારા વિસ્તારના લોકો આપવાના છે, બીજું કોઈ તો આપવાનું નથી. એટલે મારે શું કામ સરેન્ડર થવું? એટલે આપણી સરેન્ડર થવાની આપણું કામ જ નથી. એટલે કદાચ કોઈને ના ગમ્યું ને ટિકિટ કાપવા માટે મહેનત કરી હોય, પણ હવે એ તો પબ્લિકે મારા વિસ્તારના તમામ લોકોએ જવાબ આપી દીધો છે. એટલે એના વિશે કંઈ વધારે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન તમને ફરી વખત આ જીત બદલ. આ છે અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા હરીશ પટેલ અને તેઓનું કહેવું છે કે જનતા તેમની સાથે હતી અને જનતાએ એ પુરવાર પણ કરી દીધું છે. અપક્ષ ઉમેદવાર પાસે સૌથી મોટો સવાલ એ હોય છે કે હવે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે કે પછી અપક્ષ રહેશે. અત્યારે તો હરીશભાઈ આપણા ઓન કેમેરા એવું કહી રહ્યા છે કે કોઈ જ વિચાર નથી. ભવિષ્યમાં આવું કઈ વિચાર થશે તો વડીલોને અને તેમના મિત્રોને, સમર્થકોને પૂછીને કોઈ નિર્ણય લેશે. હરીશભાઈ પોતે એવું કહી રહ્યા છે કે બધી પાર્ટી સાથે તેમના સારા સંબંધ છે
અને મિત્રતા છે. હવે જોવાનું એ રહેશે કે આ 5 વર્ષ હરીશભાઈ અપક્ષ તરીકે જ જનતાની સેવા કરશે કે પછી કોઈ પાર્ટી સાથે મળીને આગળનું જે કરિયર છે તેને આગળ વધારશે.